નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ નંબર 5 પ્રોજેક્ટ વ્યવસાય કરવાની વાત કરવાના છીએ। તો અહીંયા આપણા પ્રોજેક્ટ નંબર 5 નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો જોઈએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 5 વ્યવસાય કરો ધોરણ 4। તમારા ગામમાં તેમજ ઘરની આસપાસ વિવિધ વ્યવસાયકારો રહેતા હશે, તેઓની મુલાકાત લઈ તેમના વ્યવસાયની વિગત જાણો અને તેમના કામની વિશેષતા જાણો તેની નોંધ કરો। તો વ્યવસાયકારનું નામ આવે છે રમેશભાઈ, વ્યવસાય કુંભાર, વ્યવસાયનું સ્થળ કુંભારવાડો, મુલાકાતની તારીખ 10/7/2024, તેમના દ્વારા કરવામાં આવતા કામની વિગતો। કુંભારનું કામ ઘણા તબક્કાઓમાં થાય છે, જેમાં નીચેનો સમાવેશ થાય છે। તો જોઈએ કુંભારના કામના તબક્કાઓ। પહેલું, માટીની પસંદગી। કુંભાર યોગ્ય પ્રકારની માટી પસંદ કરે છે। કુંભારકામ માટે સામાન્ય કાળી, લાલ, ગુલાબી, કાળા રંગની માટીનો ઉપયોગ થાય છે। બીજું, માટીની તૈયારી। માટીને સાફ કરીને તેમાંથી કાંકરા, પથ્થરો અને અન્ય કાટમાળ દૂર કરવામાં આવે છે। પછી માટીને પાણીમાં પલાળીને ખીચડી જેવી બનાવવામાં આવે છે। ત્યાર પછી ત્રીજું આવે છે ચાકડે વાસણ બનાવવું। કુંભાર માટીના ગોળાને ચાકડા પર મૂકે છે અને તે ઘુમાવીને વાસણનો આકાર આપે છે। આ પ્રક્રિયામાં ઘણી કુશળતા અને અનુભવની જરૂર પડે છે। સૂકવવું। વાસણને ચાકડા પરથી ઉતારીને તડકામાં સૂકવવામાં આવે છે। ત્યાર પછી સજાવટ। સૂકા વાસણો પર રંગ, ડિઝાઇન અને પેટર્ન બનાવવામાં આવે છે। પછી બેકિંગ। સજાવટવાળા વાસણોને ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે, જેથી તે સખત અને ટકાઉ બને। તેમની સેવાનો લાભ સામાન્ય રીતે કોણ લે છે? જે લોકોને ઘરે ઘડો, કુંજો, તાવડી, કોળિયા, કુંડા જેવા માટીના સાધનોની જરૂર પડતી હોય તે તમામ લોકો કુંભારની સેવાનો લાભ લે છે। ઘણી હોટલો, મોલ, સિનેમા હોલ, નાટ્યગૃહો વગેરેને શણગારવા માટે તેઓ કુંભારે બનાવેલા માટીના અવનવા વાસણનો ઉપયોગ કરે છે। તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો અને ઓજારોના નામ સહિત ચિત્રો દોરો। તો અહીંયા મિત્રો આ ચાકડા છે। પછી ચાકડો ફેરવા માટેનો જે દંડીકો હોય છે એ છે, અને ઓલી ચાપ જે ચાક કે છે ચાકડા ઉપર ગારાને લપેટવા માટે। ત્યાર પછી હવે આધુનિક સમયમાં આ રીતનું સ્લબ રાલર આવી ગયું છે। આ રીતનું સ્લબ રાલર છે એની મદદથી અત્યારે આધુનિક સમયમાં વાસણ બનાવવામાં આવે છે। હવે ચાકડાનો ઉપયોગ ઓછો કરે છે કુંભાર। તમે તમારા ઘરના વ્યક્તિમાંથી કોઈ વ્યક્તિએ આ વ્યવસાયકારની સેવાનો લાભ ક્યારે અને કયા કામ માટે લીધો છે? મેં માટીના કુંડામાં છોડ રોપવા માટે કુંભાર પાસેથી કુંડાઓ લઈ કુંભારની સેવાનો લાભ લીધો હતો। મમ્મી માટલા, તાવડી, કુલડી, ગરબો વગેરે જેવા માટીના વાસણો માટે કુંભારની સેવાનો લાભ લીધો છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર 5 સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।